નમસ્કાર કિસાન મિત્રો, જો અમારા ફાર્મમાં આ રીતે મારો પ્લાન્ટ લાગેલા છે. આખા આ જીવામૃતના ટેન્ક છે. આની અંદર મટીરિયલ નાખવાનું છે. 50 કિલો છાણ, 50 લીટર ગૌમૂત્ર, 50 લીટર છાશ, 10 કિલો ચણાનો લોટ, આપણી માટી અને 10 કિલો ગોળ. અમારી એક ટોટલ 3000 લીટર જીવામૃત 3 વખતના બેચમાં થઈને નીકળે અને એ અમારી બેઠું નીચે ભેગું આમાં પડી જાય. હવે અત્યારે અમૃત પાણી બનાવેલું છે. આ અમૃત પાણીનો કાયલો છે, ઘી ને મધવાળું. આ વેસ્ટ ડિકમ્પોઝરના બેક્ટેરિયા બધા તૈયાર થાય છે. આમાં અલગ અલગ બેક્ટેરિયા છે, કવચ છે, વેસ્ટ ડિકમ્પોઝર છે, માઇક્રોન્યુટ્રન છે અને બધા મધર કલ્ચર આમાં તૈયાર કરેલા છે. અને એ મધર કલ્ચર આપણે આમાંથી ડાયરેક્ટ આ લાઈન આપી છે, એ લાઈનેથી ડાયરેક્ટ આ કૂંડામાં પડે અને આ કૂંડામાંથી આખા ડ્રીપ ઇરિગેશન મારફત આખા ફાર્મમાં ચાલ્યું જતું રહે. આવો જ એક બીજા 2 જે જીવામૃતના ફિલ્ટર પ્લાન્ટ છે એ ત્યાં લાગી ગયા છે ઉપર. બીજું યુનિટ છે એમાં. એટલે એ રીતે આખું આ ડેવલપ કરેલું છે. હવે મધર કલ્ચર છે, વેસ્ટ ડિકમ્પોઝર છે, પછી આ એનપીકેના બેક્ટેરિયા છે. એ જ રીતે આ 6 મધર કલ્ચર તૈયાર કરેલા છે આખા. આપ જોઈ શકો છો. આમાં લીંબુ એન્ઝાઇમ છે. આમાં માછલીના હાડકા, મરઘીના હાડકા અને મરઘીનો બગાડ એ બધું છે આમાં વેસ્ટ ડિકમ્પોઝરમાં. આમાં માઇક્રોન્યુટ્રન્સ આવ્યા, લોટ અને પથ્થર ભેગા, 4 જાતના લોટ અને 4 જાતના પથ્થર છે. આમાં અલગ અલગ પથ્થર ભેગા કરેલા છે. આમાં અલગ અલગ ખોળ છે, દિવેલી, લીમડા, મવડો, એમ કરીને 6 જાતના ખોળ છે. આ ફૂલ લાગેલા છે વેસ્ટ ડિકમ્પોઝરમાં. એટલે ફૂલનો તૈયાર કરવામાં પડેલા છે કેરીના. એ કેરીના મોરવા વેસ્ટ ડિકમ્પોઝરમાં નાખેલા છે. આ તમે પ્લાન્ટ ઉપર કેરી જોઈ શકો છો. આ ડ્રીપ ઇરિગેશન ઝાડની ઉપર લટકાવી છે. આ ડ્રોપિંગ આવે જ છે અત્યારે બીજું. સૌથી મોટી સમસ્યા જ અત્યારે થોડું આ ડ્રોપિંગ જે થાય છે એની છે. અત્યારે કેરીઓ તમે જોઈ શકો છો. અત્યારે આ ઇન્ટરક્રોપિંગમાં ડ્રેગન ફ્રૂટ છે. ડ્રોપિંગ છે બધું. આ એઆઈ લગાવેલું છે. આ એનું મેઇન યુનિટ છે અને કાયરો કહેવામાં આવે છે. અને આના આધારે પેલા બાકીના જે મારા 4 યુનિટ છે ફાર્મના જે બ્લોક છે એમાં જે નીરો લાગ્યું છે એ નીરો આને સેન્સ કરે અને નીરો અને કાયરો ભેગા મળીને આપણને મોબાઈલમાં અપડેટ મળે.
ટોટલ વેસ્ટ ડિકમ્પોઝરની ટ્રીટમેન્ટ છે. અને હમણાં બતાવ્યું તેમ કે જીવામૃત અને અમૃત પાણી ઉંચકાવી અંદર ડ્રીપથી માધ્યમથી. સૌ મિત્રોનો આભાર. ખૂબ ખૂબ થેન્ક યુ.